તો મિત્રો આજે મારા અંગા એવી ઘટના બની રસ્તામાં, તો રાધેભાઈ આપણા બે શબ્દો કહી. અમે રોહિતના બી આવતા હતા બરાબર. રાત જો કે ખાસી અંદાજ રાત પડી છે, પૂનમ છે એટલે ખબર નહીં પડે, પરંતુ અમારા ગામથી વડનગર આવતા એક જગ્યા છે કે ઘણા બધા લોકો રાત્રે 12 વાગે જેમ તે વસ્તુ દેખાય છે, ઘણા વર્ગ્યું એ છે. પછી રોહિતે મને કીધું કે સારું અત્યારે વાયરો તો હતો નહીં અને એક લેબરો તો ને બહુ જોરથી આખો હલતો હતો. રોહિતે મને એક સવાલ પૂછ્યો કે હારું રાધેભાઈ એક ઝાડ હલતું નહીં, આર્યું ઝાડ છે મળે. મેં તો રોહિત યાર પવન હશે, પણ હું તો એને થોડું કોઈ ભૂત હશે. એટલે પછી યાર વાતમાં ઘણી વિચારે. મિત્રો રોહિત સારું વિચાર ખરું ભૂત હોય ખરું? તમે લોકો તમામ લોકોનું લાગે ભૂત પ્રેત જિન્નાત આ બધી વસ્તુઓ તમે લોકો મોનો ખરા? કારણ કે ઘણી વખતે કેવું થાય કે અમારા દાદા કે તમે પોણી વાર્તા, ઇવન તો જન જોડે બીડી પીતા, આવું બહુ બધું તમે લોકોએ વાપર્યું છે. ભૂત જોયું કોઈને નહીં, પણ વાતો બહુ બધી વાપરી છે. પણ મારા તમે પોતાના પર્સનલ અનુભવો છે. રોજ તને કોઈ પર્સનલ અનુભવ તો કહેજે. અનુભવ રાધેભાઈ આપણે ખબર હતું શમશાનનો વિડીયો બનાવ્યો હતો, ચેલેન્જ વિડીયો તો મેં જોયો હતો. હા, તો ઘણા લોકોએ જોયો હતો અને કોમેન્ટો બહુ સરસ કરી હતી કે ભાઈ આ વાત સાચી છે. તો એ વિડીયોમાં મને શૈલેષ અને અમે 4-5 જણા હતા. બોલ તું બોલ બોલ. અમે 4-5 જણા હતા બરાબર. અને ત્યાં શૂટિંગ કરવા આપણે ચેલેન્જ વિડીયોમાં 10 મિનિટ કરીને શમશાનની અંદર રહેવાનું, રાતના વાગે હતા 12. બરાબર. તે અમે નક્કી કર્યું હું પહેલાં રહે કોણ, બરાબર. તો મને શૈલેષ કે હું રહ્યું. બરાબર. તો હાર તું રહે. પછી શૈલેષ એ કણ ઊભો રહ્યો અને અમે સેટઅપ કર્યો, કેમેરો લગાવ્યો અને કેમેરો લગાવીને અમે પછી બહાર નીકળી ગયા. ટાઈમર ચાલુ. જનરલ કેટલા વાગ્યા હતા રાત્રે તમે શૂટ કરો? 12:30 વાગી ગયા હતા રાત. તો કમ્પ્લીટ ટાઈમ જ છે ભૂતવાનો. લોકો એવું કહે છે, મને કીધું લોકો એવું કહે છે કે 12 વાગે પછી આ બધું એક્ટિવ થાય. પણ રિયાલિટી ખરેખર રાધેભાઈ અમુક જગ્યાએ હોય એવું નહીં કહેતા નથી હોતી, હોય તો સજ. બરાબર. અને એ ટાઈમે જે અમારા કોનથી અમે નહોતા વાપરી શકતા એવી વસ્તુ આપણા કેમેરામાં અંદર કેદ થયેલી છે. એટલે અવાજ, જે અવાજ ખરેખર મેં એડિટિંગ અલગ વિડીયો બનાવેલો હો કે મારે એડિટિંગમાં કોઈ અવાજ નહીં, એડિટિંગ કરતો એરો વિડીયો અને જે મેન વિડીયો એરો બનાવેલો એમાં જે જોધરીઓનો અવાજ છે ને કાયદેસર સંભળાય. ભાઈ મારા ગાતે અમુક ઘટનાઓ બની ગયેલી છે. રાત્રે 2 વાગે એરપોર્ટ પરથી આવતો હતો, સુમસામ રસ્તો હતો. એક બીજા વિડીયોમાં કવર કરશું, વિડીયો લાંબો થઈ જાય, પણ આજે ખાલી વાત કરશું આપણે રોહિતભાઈના અનુભવની. એટલે એવું ના સમજવું કે આ બધી વસ્તુઓ નહીં હોતી. દુનિયામાં જે દેખાય છે ને એના કરતાં નહીં દેખાય એ ઘણી બધી વસ્તુઓ છે. આપણે લોકો વિચારીએ અમે તો નહીં માનતા, તમે તો અંધશ્રદ્ધા ફેલાવો છો, આવું કશું ના હોય. કોઈક વાર ટાઈમ મળે ને તો સારંગપુર ઓટો મારી આવજો. તો જેટલા લોકો અને કોઈક વાર કોઈ ભુવાજી હોય એના કંઈ બેઠક થતી હોય ને તો ઓટો મારી આવજો. કોઈ લોકો જેવું ધૂણતા હોય છે, જેવું બોલતા હોય છે, આ વર્ગ્યું પેલું વર્ગ્યું, ઘણી વસ્તુ જો સુધી પોતાના પર ના વીતે ને તો સુધી આપણે લોકો માનતા નહીં. રોહિત તું મને એક વાર વાત કરતો તો આવી કે કોઈક ભાઈ ચોક જોતો અને કોઈક નોટ મળી હતી, મને એક પ્રસંગ યાદ થતો ને? હા, અમારા ગામની જ વાત થઈ રહી કે કેવું થયું કે વહેલા મેચ રમવા જાય, શિયાળાનો દાડો પાટણની વાત છે ને? પાટણ. હા. અને ભાઈ મેચ રમીને નીકળ્યો એટલે એક્ટિવા લઈને નીકળે એટલે એક્ટિવા રોડ પર જ જોયું તો 50 નોટ પડી. બરાબર. એ 50 નોટ લઈને આ ભાઈ ઘરે જતો. ઘરે ગયો ને એટલે આના ભાઈને તાવ ચડી ગયો, ઉલટીઓ થવા માંડી અને પછી એવું લાગ્યું કે મને આ 50 નોટથી કોક આ ભણા લીધે થયું. પછી એને બેઠા અને પૂછ્યું, માતાજીને જ પૂછ્યું. એટલે માતાજી એવું કીધું કે બેન વધાવા છે માતા ભુવાજી લઈને આપણે એ રીતે. એટલે માતાએ કીધું મિલે આવવું પડશે નોટ. તો એ જ ને ભાઈ તરત મેલીને આવ્યો, 50ના 100 કર્યા, 100 રૂપિયા મેલ્યા, 100 રૂપિયા મેલીને ઘરે આવ્યા, એ કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. અને એ વાળેલી નોટ કહેવાય એને, કે કહું ને વાળી મેલતા આપણે, એ કોઈક વાળી મેલેલું હતું. એમાંથી આ ઉડીને નીકળીને એટલે રોડ ઉપર પડી લઈ લીધી. એટલે અમુક વસ્તુના ચાળા ના કરવા. હું તમને એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે કોઈક જગ્યાએ બેસી જવાય, બરાબર, ચૂપચાપ શાંતિથી બેસી જવાય. આપણે બે આટલા ઊભા છીએ, દાખલા તરીકે આટલે એક બોડી બિલ્ડર બેસી રહ્યો છે, બરાબર, એ ચૂપચાપ શાંતિની મોજમાં બેસી રહ્યો હોત. પછી આપણે આટલે બેઠે બેઠે એની મજાક ઉડાવીએ તો પેલો લુખ્ખો બેસી રહ્યો છે, નવાઈની હલકાઈ મારે, તો એને ગુસ્સો આવે છે કે નહીં આવે? આપણે ચારા કર્યા તો એ માણસ તો આપણને હમું મારવા તો આવશે જ. તો ભાઈ તમને એવું લાગે છે જે વસ્તુ નહીં દેખાતી તમે એના ચારા કરો છો, તમને નુકસાન નહીં કરે? અને જેટલા બી લોકો વિડીયો જોવું છે, જો અમે તો થોડા અભણ છીએ, ઓછા ભણેલા ગણેલા છીએ, અમને મગજ એવું શું કામ કરે, પણ આશા કરે કે તમે લોકો બધા સમજદાર છો,
તમે લોકોએ આજુબાજુ આવા કિસ્સા જોયા છે, અનુભવ છે, તો કોઈ વ્યક્તિ અચાનક ધૂણતો હોય, કોઈને આ વર્ગ્યું પેલું વર્ગ્યું, અને આવી બધી વસ્તુ ભગવાન માતાજી કદાચ કદી કોઈના ઘરમાં ના આવે, પણ જ્યારે ઘરમાં આવે ને એટલે જમીન પગને તઈ જમીન ખહી જાય છે. મેં તો બહુ મારા નજરો હું જોયેલો ઉદાહરણ, અને એવું નહીં સામાન્ય માણસોની વાત નહીં કરતો, મેં એવો ઉદાહરણ જોયેલો છું કે જે મોટા મોટા અધિકારીઓ, એવા અધિકારીઓની વાત કરું કે ભાઈ ડીવાયએસપી લેવલના અધિકારીઓ, એમના હું ઘેર જેલો છું, એ લોકો બી આ વસ્તુના શિકાર થયેલા છે. તો સામાન્ય માણસની વાતો કરવી પોતાના પણ ના અંતોથી લોકો દુનિયા માનતી નહીં તારે. એટલે ભાઈ તમારું શું કેવું થાય છે, વિડીયો આપણે બધા લોબો નહીં કરો બરાબર, પણ તમે લોકો આ બધી વસ્તુ માનો કે નહીં માનતા, અને એવું જરૂરી નહીં હતું કે કોઈ પણ વસ્તુનું એક્ઝિસ્ટન્સ કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ આપણે માનવા ના માનવા પર આધારિત હોય. જે વસ્તુ સહજ તો સહજ, દાખલા તરીકે પેલો ચંદ્ર છે બરાબર, તમે એવું માનો, એવું કહો કે હું તો ચંદ્ર નહીં માનતો, પણ ચંદ્ર પર તમારા સૂરજ ચંદ્ર તારા પર તમારું સર્ટિફિકેટ માગે છે કે ભાઈ તમે માનો તો જ હું છું? ના, જે વસ્તુનું અસ્તિત્વ સ તમને નહીં દેખાતું, તમને સમજણ નહીં પડતી, આપણી બુદ્ધિ સમજી નહીં શકતી, એ આપણો પ્રોબ્લેમ છે. એનો મતલબ એ નહીં કે આ બધી વસ્તુઓ નહીં, ઘણી બધી વસ્તુઓ છે. દુનિયા બહુ મોટી છે. કદાચ તમે તમારું ગામડું, તાલુકો, જિલ્લો કે રાજ્ય તો એક દેશ જોયો છે, દુનિયા બહુ મોટી છે. એકવાર બહાર નીકળીને જોવાનું તો તમને ઘણું બધું જોવા મળશે, ઘણા બધા અનુભવ થશે. તો હેડો ભાઈ, રોહિતભાઈની ચેનલને સપોર્ટ કરજો બરાબર. આવવાના વિડીયો અમે મૂકતા રહીશું. તમારા કોઈ ટોપિક પર વિડીયો બનાવો તો કોમેન્ટ કરજો, અમે એ ટોપિક પર અમે વિડીયો બનાવીશું. તમને મન થાય ટોપિક કે જે વિડીયો બનાવ્યા વગર નહીં મિલીએ અમે. શું કેવું રોહિત? અને જો તમને આવો અનુભવ જો મને થયો હોય ને, રાધેભાઈ થયો એવો તમને થયો ને તો કોમેન્ટ કરજો કે ભાઈ મારા અંગત આ થયું છે. બીજા ઘણા બધા અનુભવ છે, પણ એક જ વિડીયો આપણે બધા અનુભવ મૂકવા નહીં, ધીમે ધીમે બધું કવર કરી લઈશું બરાબર. તો ચલો, જય માતાજી, મળતા રહીશું.